તો ગુલામ કેમ બન્યો? માણસના મનમાં કુવિચાર સ્વરૂપે કળિયુગ પ્રવેશે છે, જે જુદી જુદી લાલચ દ્વારા કુટેવો અને દુર્ગુણોનો દાસ બનાવે છે. તો કળિયુગ સામે જીતવા મનુષ્ય શું કરવું પડશે? પોતાની અંદર રહેલા કુવિચારો અને કુટેવોને કાઢી કળિયુગને હરાવવો પડશે. અને તેની શરૂઆત વિદ્યાર્થીઓથી કરવી પડશે. કારણ કે કોરોના પછી મોબાઈલ આવતા વિદ્યાર્થીઓમાં તો હદ બાર કુટેવો પડી ગઈ છે. બરાબર સમજી. પ્રાચીન કાળમાં ભારતની શિક્ષણ પદ્ધતિ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ હતી. આદિદેવ નમસ્તુભ્યં પ્રસીદ મમ ભાસ્કર દિવાકર નમસ્તુભ્યં પ્રભાકર નમોસ્તુતે. ज्ञान की गंगा बहती श्रेष्ठतम शिक्षा देती संस्कारों का पाठ है सिखाती मैया रे. तेजस्वी सूरज है गुरुकुल का आज अनुमन में है गुरुकुल का नाज. गुरुकुल तीर्थ भूमि में है दर्पण त्योहार. भारत की पहचान गुरुकुल वेद विद्याओं का दान गुरुकुल जीवन मूल्यों का ज्ञान गुरुकुल जय हो गुरुकुल का संस्कृति का प्राण गुरुकुल चारित्र्य का निर्माण गुरुकुल मोक्ष प्राप्ति का स्थान गुरुकुल जय हो गुरुकुल આવી રીતે તંદુરસ્ત તન, મજબૂત મન, વિવિધ કૌશલ્યો, કળા, સંસ્કાર અને શ્રેષ્ઠ દિનચર્યા દ્વારા સુટેવો કેળવી ભૌતિક સમૃદ્ધિથી લઈ ભગવાન મેળવવા સુધીની સાધના હતી આપણી પ્રાચીન શિક્ષણ પ્રણાલી. માત્ર માર્કની પાછળ દોડતી આજની શિક્ષણ પદ્ધતિમાં પ્રાચીન પ્રણાલીનો સમન્વય આપણે કરવો જ પડશે. વિદ્યાર્થી મિત્રો, આ વર્ષે ખૂબ મહેનત કરી સર્વાંગી રીતે આપણે આગળ વધીશું. પણ સર, કોરોનામાં ઓનલાઈન શિક્ષણ લીધા પછી બહુ આળસ થાય છે. વાંચવાનું મન જ નથી થતું. હા સર, ઇન્સ્ટા, ફેસબુક, વિડીયો ગેમમાં એવો રસ પડે ને કે મોબાઈલ મૂકવાનું મન જ નથી થતું. ક્લાસમાં ધ્યાન નથી રહેતું. અને સર, બધા વાલીને 90% ઉપર જ માર્ક જોઈએ છે. એટલે પર્સન્ટેજનું ટેન્શન આવે છે અને બહુ ગુસ્સો આવે છે. સૌપ્રથમ આ બધી બાબત પાછળનું કારણ જાણો. ચાલો ચાલો અનલિમિટેડ પિઝામાં મોજ કરીએ. અરે મારે વાંચવું છે. અરે વાર્ષિક પરીક્ષા વખતે આડોડું કરી લેવાનું, આખું વર્ષ વંચાય નહીં. પહેલું કારણ, બેડ ફ્રેન્ડ્સ, જે ભણતા નથી અને ભણવા દેતા નથી. ભણવા સિવાયની બાબતોમાં એવો રસ લગાડે પછી ભણવામાં કંટાળો આવવા લાગે. એટલે બેડ ફ્રેન્ડ્સ છોડવા. તમે ચાલુ ક્લાસે બિંગો રમો છો, મને ડિસ્ટર્બ થાય છે. કેમ? તને નથી રમડતા એટલે? બીજું કારણ, ક્લાસમાં પૂરેપૂરું ધ્યાન અને ડિસિપ્લિન. તેના વગર કોઈ પણ કોન્સેપ્ટ મગજમાં બેસે જ નહીં અને યાદ રહે જ નહીં. શું વાંચું? ગણિત કરું કે વિજ્ઞાન? ના, પેલા હોમવર્ક કરી લઉં. એમ કરું પેલા થોડી વાર રમી લઉં. ના, પેલા વીકલી ટેસ્ટ નું વાંચી લઉં. અરે વીકલી ટેસ્ટ ને તો હજી વાર છે. કલ અંગ્રેજીનું જે પૂછવાના છે ને એ કરી લઉં. શું કરું કઈ સમજાતું નથી. એમ કરું, આજે સુઈ જાઉં, કાલે વાંચીશ. ત્રીજું કારણ, સમયપત્રક અને વાંચવાની સપોમલ પદ્ધતિનો અભાવ. આ બંને ઉપર શૈક્ષણિક સફળતાનો મોટો આધાર છે. અરે બેટા, આટલી મોટી રાત સુધી વાંચે છે? હા પપ્પા, તમારું નામ રોશન કરવું છે એટલે મહેનત તો કરવી જ પડે ને. તમારા બધા સપના પૂરા કરવા છે. વાહ બેટા વાહ. ચોથું કારણ, મોહ. વિદ્યાર્થી જીવનમાં મોહિત કરે એવી ઘણી બાબતો આવશે, ત્યારે સ્થિર રહેવું પડશે. કેરિયરના સપના જોવાને બદલે બીજા સપના જોવાથી પોતાના અને માતા પિતાના સપના તૂટી. ખરાબ આદતોથી છૂટવા કરવું શું? માતા પિતાની મહેનતને ધ્યાનમાં રાખો બેટા. પપ્પા,
આજે તમારી તબિયત કેટલી ખરાબ છે, ઊભું નથી રહેવાતું. આજે બીજી શિફ્ટમાં કામ નહીં કરો તો નહીં ચાલે. મારા બધા સપના પૂરા કરવા તું કેટલી મહેનત કરે છે એ જોઈને તો હવે 24 કલાક કામ ખેંચી લઈશ. કેટલી તકલીફોમાં પણ માતા પિતા તેની જવાબદારીઓ પૂર્ણ કરતા હોય છે. તમે તમારી જવાબદારી સમજો અને નિભાવો. તે માટે સૌ પ્રથમ લક્ષ્ય બનાવો. લક્ષ્ય પૂરું કરવા ડિસિપ્લિન રાખી સમયપત્રક મુજબ રોજનું કામ રોજ કરો. હવે અમને સમજાઈ ગયું. હવે અમે કરી બતાવીશું. બરાબર ને મિત્રો? યસ, ચાલો ચાલો. कोई कोई आंखों में जो मीठे मीठे सपने क्या ये दिल करे, पहले पहले दिल की ये नई नई सुबह आओ चल कर हमको छपाते जाए, सबको बताते जाए अपनी हसरतें, घर वाले घर छोड़े जो भी मिले उसे छेड़े मस्ती में चले, कीड़े बने खाने लगे ऐसे क्यों किताबों को चश्मे लग गए, साइंस पढ़े आर्ट्स पढ़े दिन पढ़ी रात पढ़े कुछ भी ना पढ़े, सर पे जो डंडे सिलेबस गंदे फिर भी हम कहें भूलेंगे हमको नहीं, सोचेंगे हम भी कभी सुनने के लिए दिन सभी आएंगे ना 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 सीखेंगे हम ये नहीं है क्या गलत क्या सही, सुनने के लिए दिन सभी आएंगे ना ना आएंगे ना. कस के जूता कस के बेल्ट खोस के अंदर अपनी शर्ट, मंजिल को चली सवारी कंधों पे जिम्मेदारी, हाथ में फाइल मन में दम, मीलों मील चलेंगे हम, हर मुश्किल से टकराएंगे टस से मस न होंगे हम, दुनिया का नारा जमे रहो, मंजिल का इशारा जमे रहो, सोते भी है टेंशन आगे रहने की है, टेंशन मेहनत इनको प्यारी है, एकदम आज्ञाकारी है, वक्त पे सोते वक्त पे खाते तान के सीना बढ़ते जाते, दुनिया का नारा जमे रहो, मंजिल का इशारा जमे रहो, अपनी तकदीर जो अपने हाथों लिखी, अपनी हस्ती बना सका छाया रंग हो, जब उसके संग हो ज्यादा जो रंग पा सके, जितने मतभेद हैं उनको कैसे मिटा सके, અમે પ્રતિજ્ઞા કરીએ છીએ કે અમે શિસ્તબદ્ધ સમયપત્રક મુજબ પદ્ધતિસર તનતોડ મહેનત કરી આત્મવિશ્વાસ અને ઈશ્વરવિશ્વાસ કેળવી ખૂબ સારું પરિણામ મેળવી માતા પિતાનું નામ રોશન કરીશું. ખૂબ સુંદર રજૂઆત.